નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક વાંચનનો બીજો પાઠ અનોખું મૈત્રી પર્વ વિશે વાત કરવાની છે. ધોરણ 10. તેમના લેખિકા છે હેમાંશી શેતલ, જેણે પોતાના ઘરમાં પાળેલા પશુઓ પ્રત્યે કેવો સ્નેહ રાખે છે, પોતાના પ્રાણીઓ પ્રત્યેનો કેવો દયાનો ભાવ રાખે છે, એના ઉપર સુંદર મજાની વાત આ પાઠમાં સમજાવવામાં આવી છે. તો હેમાંશી શેતલનો જન્મ તારીખ 8 જાન્યુઆરી 1947 થયો હતો. હેમાંશી શેતલનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. 8મો રંગ, સપ્તધારા તેમની નવલકથાઓ છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. મુક્તિ વૃત્તાંત તેમની આત્મકથા છે. વિક્ટર પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાઓ છે. અને એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે. લેખિકાને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડો પણ પ્રાપ્ત થયેલા છે. તો આ પાઠની અંદર કવિ એવું સમજાવવા માગે છે કે મનુષ્યની પશુઓ સાથેની મૈત્રી યુગોથી ચાલી રહી છે. આજે પણ આપણે ભૂલતા જઈએ છીએ કે પોતાના ઘરમાં પાળેલા બિલાડીઓ, કૂતરાના બચ્ચા સાથે લેખિકાને એવી મૈત્રી હતી કે એને પર્વ રૂપે ઓળખાવે છે. અને આ બચ્ચાઓનું વર્ણન જાણે કુટુંબીજનોનું વર્ણન હોય એવી આત્મીયતા આખા પાઠમાં છલકાય છે. અને ઝીણી ઝીણી વિગતોથી દરેક બચ્ચાની ખૂબીઓ રજૂ થઈ છે. તે વર્ણન મોહક છે. લેખિકાની અવલોકન શક્તિ કેવી સૂક્ષ્મ છે તે પણ સૂચવાય છે. કૂતરા બિલાડા ઝઘડે એવી માન્યતા સામે અહીં સૌ પ્રેમથી સાથે રહે છે. ઘણી વખત આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ કે કૂતરું અને બિલાડી સાથે રહેતા નથી, એકબીજાના વિરોધી સ્વભાવ ધરાવતા હોય છે. પરંતુ અહીંયા હેમાંશી શેતલના ઘરે કૂતરું અને બિલાડી બંને સાથે રહે છે, એ એક નોંધપાત્ર બાબત છે. આ દ્વારા એ મનુષ્યોને પણ એવી સમજ આપવાનો પ્રયત્ન કરે છે કે ઝઘડતા માણસો માટે કોઈ કૂતરા બિલાડાની ઉપમા આપે તો લેખિકાને માઠું લાગે છે કે એ વાત ખોટી છે. કૂતરા બિલાડાઓ પણ પ્રેમથી, હેતથી રહે છે. એ બાબતનો પ્રશ્નાર્થ તો હવે મનુષ્યોની અંદર જોવા મળતો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે થોડોક પાઠ પણ ભણીએ. બારણું ધકેલીને અંદર દાખલ થઈ ઉત્તેજના અને ઉત્કંઠા સમાય નહીં એવી ઓરડામાં તો અંધારું ઘોર. એટલે કે હેમાંશી શેતલના ઘરે એના મમ્મી એકલા રહેતા હોય છે, એની સાથે આખું ઘર બંધ હોય છે, અંધારું હોય છે. ભીત હાથ ફેરવી સ્વિચ દાબી, એટલે કે હેમાંશી શેતલ જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે અંધારા ઓરડામાં સ્વિચથી લાઇટ શરૂ કરે છે. આમ તેમ નજર દોડાવી, ત્યાં તો નજર પડી તેવી જડાઈ ગઈ અને મોટા ટોપલામાં એમના શયનાર્થે રજવાડી સગવડ કરી આપી હતી. એટલે કે એક બિલાડાના બચ્ચાઓને એક સરસ મજાના ટોપલામાં પાથરીને એના મમ્મીએ એને સુવરાવ્યા હતા. એમાંથી જ ટપોટપ એ ત્રણેય ટબુકલા બહાર આવ્યા. જેવી લાઇટ થઈ એવા તરત બચ્ચાઓ હેમાંશી શેતલને જોઈને બહાર આવ્યા. મારી ગેરહાજરીમાં બાએ એમને સાચવવામાં ઠીક શ્રમ લીધો હતો. એને ખૂબ સરસ રીતે દૂધ પાયું હતું, શાંતિથી સુવરાવી દીધા હતા એમ જણાતું હતું. બહાર નીકળ્યા એવા એ ત્રણેય પકડદાવ રમવા લાગ્યા. બિલાડી આમ તો ચંચળ સ્વભાવની હોય છે, એના બચ્ચાઓ છે એ તરત રમવા લાગે છે. મારી હાજરીની જાણે એમને નોંધ સુદ્ધા લીધી નહોતી. કાળા રેશમના બન્યા હોય તેવા હતા ત્રણેય. જો અહીંયા કાળા રેશમના બન્યા હોય તેવા હતા ત્રણેય. એમાં કાળા શબ્દ છે એ રંગવાચક વિશેષણ છે અને ત્રણેય એ સંખ્યાવાચક વિશેષણ છે. રંગ એકદમ સરખો, બરાબર, તો જરી કંઈ ફેર નહીં. દેશી બિલાડાઓને હોય એવું એકાદ સફેદ કે કેસરી ધાબું, ટપકું એ નહીં. કાળો એટલે કાળો. અમાસની રાતના પોલમાંથી તાર કાઢી હળહળ તડકે જબોળી તૈયાર કરી હોય એવી રૂંવાટી. એક જરા મોટું લાગ્યું, બીજું થોડુંક નાનું પણ નબળું, ત્રીજું પાતળી. આમ બિલાડીના બચ્ચા છે એ થોડાક એકાદું જાડું હતું,
એકાદું નાનું હતું ને એકાદું પાતળું હતું. રમતા રમતા એને દ્વિરુક્તિ પ્રયોગ થયો છે. એક જ શબ્દ બબ્બે વાર પ્રયોગ થાય એને કહેવાય રમતા રમતા દ્વિરુક્ત પ્રયોગ. એમની નજર મારા પર પડી અને તરત જ એમણે રમત અટકાવી દીધી. મને ટગર ટગર જોવા લાગ્યા. એક ધારું જોવું એને કહેવાય ટગર ટગર જોવું. એમની રૂપાળી આંખોના રંગ મેં જોયા. મોટાની આંખ સોનેરી, નાના નમણાની ભૂરાશ પડતી અને પાતળિયાની લીલી ઝાંયવાળી બદામી. આવી બધી એની આંખની પણ વિશેષતા હિમાંશી શેતલ આ પાઠમાં વ્યક્ત કરે છે. મને તો એમ કે બિલાડીના બચ્ચા પહેલાં તો સંતાઈ જશે, દોસ્તી બાંધતા દિવસો જશે. આવો જૂનો અનુભવ. આ તો ભાગ્યાની. એટલે જરા આત્મવિશ્વાસથી મેં એમને પૂચકાર્યા, બોલાવ્યા. એમની ભોળી ફૂટડી આંખોમાં નર્યું વિસ્મય છલકાયું. ભાગવું કે ઊભા રહેવું એ નક્કી ન થતાં એમને વચ્ચેની સ્થિતિ દેખાયા. હું હળવેથી નીચે બેસી પડી. ત્રણેયમાંનું સૌથી મોટું મારી નજર નજીક આવ્યું. ત્રાસું ત્રાસું ચાલતું એના કોઈ પેતરો હોય એ ઢબે એ જરાક હાથ લંબાયો, શ્વાસ રોકીને, પછી એને ઢાલે, દાઢીએ અને ગાલે, ગરદન પર મારી આંગળીઓ ફેરવી. જો ખાસ કરીને પ્રાણીઓ છે એને પંપાળવામાં આવે તો એક પ્રકારનો એનામાં સામેવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ ઊભો થાય છે. એટલા માટે એ હિમાંશી શેતલના આવા ખૂબ લાડકા એવા બિલાડીના બચ્ચાઓ છે એના માથા ઉપર, ગાલ ઉપર એ હાથ ફેરવવા લાગે છે. મોટે ભાગે બિલાડીઓ આ ભાષા જાણે છે. તરત જ રાજી રાજી થઈ વહાલભરી ઘુર્રાટી બોલાવતું સાવ પાસે આવી ગઈ. આ પ્યુરિંગ માટે કોઈ પાસે કોઈ સરસ શબ્દ કેમ નહીં હોય. ખોળામાં બેઠું તેવું જ એને તો ગેલ કરવા લાગ્યું એટલે રમવા લાગ્યું. એને આમ મજા કરતું જોઈ પહેલાં બે પણ પાસે ખેંચાઈ આવ્યા અને આમે સિયામીજ માર્જાર ત્રિપુટી સાથેની મારી સરસ મજાની દોસ્તીનો રોમાંચક આરંભ થયો. બિલ્લીઓ માટે મારું ગાંડપણ પણ દોસ્ત બરાબર જાણે એટલે એણે તો બચ્ચા બે મેળવી જ લીધા અને મોટી બાસ્કેટમાં સારો સંગાથ મેળવી સુરત મોકલી આવ્યા. આ મહામુલા મિત્રો અમારે ત્યાં આવ્યા તે વેળા ઘરમાં 5 દેશી બિલાડાઓ હાજર. એમાં 3 ને પાછા ઊંચા કુળના માનવંતા નબીરા. પરિવારના સભ્યોને ઉત્સાહ અને ટેન્શન એક સાથે યોગાનું યોગ. હું એના આગમન ટાણે બહારગામ એટલે એમની ખાતરબસ્તર કરવાનું માને ગમે. તો મને તો ટેન્શન ખબર પડી કે ઘેર માટે નવા દોસ્ત આવ્યા છે. એવી અધીરાઈ વ્યાપી કે પૂછવું જ નહીં. રણઝણ રોમાંચમાં બહારનું હડસેલ્યું અને પછી તો ક્યારની શું કરે છે. બિલાડીના બચ્ચા જોઈને ગાંડી થઈ જાય છે. ખાવું પીવું નથી એમ એના મમ્મીએ કીધું. તો આટલી વાત છે એ આપણે રાખીએ. આગળની વાત આવતા વિભાગમાં લખશું. ખાસ કરીને આ પાઠની અંદર હિમાંશી શેતલે પોતાના ઘરમાં પાળેલા જે પ્રાણીઓ છે એના વિશેની માહિતી આ પાઠમાં સમજાવેલી છે. પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કહી દઉં કે આપણે દિવાળી પહેલાં થોડુંક રિવિઝન કરેલું, જુદા જુદા પાઠના પ્રશ્નો કેમ લખવા એવી હવે હું PDF દ્વારા તમને થોડું લેશન અને સાથે એવા લેક્ચર પણ મૂકતો જઈશ, જેથી કરીને ગુજરાતીનું સતત તમે જોડાણ રહે અને એની તૈયારી તમે કરતા રહેજો. બરાબર? આવજો. નમસ્તે.